વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દાણા બજારમાં આવેલી હોલસેલ અનાજની દુકાનમાં પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનું અનાજ બગડી ગયું છે। હવે બગડેલા અનાજના નિકાલ અને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। વલસાડના દાણા બજારમાં છેલ્લા 2 દિવસથી આવેલા પૂરના કારણે ભારે નુકસાન થયું છે। ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ જતા અનાજના હોલસેલ વેપારીઓની લગભગ તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। આજે સવારે વેપારીઓએ દુકાનો ખોલતા જ ભારે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા હતા। દુકાનોમાં રાખેલું કરોડો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી જતા હવે તેનો ઉપયોગ શક્ય રહ્યો નથી। કુદરતી આફત સામે તંત્ર પણ લાચાર બન્યું હતું। હવે બગડેલા અનાજના નિકાલ માટે વલસાડ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। નગરપાલિકાનું તંત્ર અને વેપારી એસોસિએશન સંયુક્ત રીતે બગડેલા અનાજના નિકાલ તેમજ દુકાનોની સાફ સફાઈની કામગીરીમાં જોડાયું છે, જેથી બજારને ફરીથી કાર્યરત કરી શકાય। પ્રજાપતિ પૂરા એ તો બહુ ખતરનાક સ્થિતિ હતી। ના ધાણી એના કરતાં ડબલ પાણી આવેલું છે વલસાડમાં। છીપવામાં સમજી લો ને અમારે 13 ફૂટની છત હશે, 11 ફૂટ પાણી જેટલું આવેલું છે આની અંદર। આનું આ ધનેશ ટ્રેડર્સનું તો નામ જ આખું ડૂબી ગયેલું છે। હવે ધનેશ શેઠ વધેલા છે ખાલી અત્યારે। બહુ ભારે પરિસ્થિતિ ખરાબ થયેલી છે છીપવા આખાની। ટોટલ શેઠ પાવર હાઉસથી કરીને આ બાજુ ઉપર વિમલ ટ્રેડર્સ સુધી છે, કૈલાસ રોડથી કરીને આ બાજુ આખું છીપા ડૂબેલું છે। એની ફૂલ હાલત ખરાબ છે।